जय माताजी, जय द्वारकाधीश મિત્રો, આપ સૌ પ્રિય ભક્તોને ચૈત્ર માસની પૂનમ અને શ્રી હનુમાન જન્મોત્સવની અનંત શુભકામનાઓ અને અભિનંદન। ભક્તો, 2 એપ્રિલ ચૈત્ર માસની પૂનમની તિથિએ આવતા વર્ષના સૌથી મોટા અને પ્રભાવશાળી હનુમાન જન્મોત્સવના દિવસે ભલે તમે વ્રત ઉપવાસ કે પૂજાપાઠ કરવા ઈચ્છો કે ન ઈચ્છો, પરંતુ ભક્તો, હનુમાન જયંતીના આ પાવન દિવસે સ્ત્રી, પુરુષ, બાળકો અને ખાસ કરીને પરિણીત મહિલાઓ ભૂલથી પણ આ કામ સ્વપ્નમાં પણ ન કરતા, નહીંતર સંકટમોચન હનુમાનજી અને પ્રભુ શ્રી રામ તમારા પર ભયંકર ક્રોધિત થઈ જશે। ઘરમાં ગરીબી અને ભયંકર કંગાળિયત આવશે, જેનાથી તમારે જીવનભર રડવું પડશે। ભક્તો, ગુરુજીએ પોતાની કથાના માધ્યમથી પોતાના ભક્તોને જણાવ્યું છે કે ચૈત્ર પૂનમ અને હનુમાન જન્મોત્સવના દિવસે ભૂલથી પણ પરિણીત મહિલાઓએ આ 7 કામ ન કરવા જોઈએ। ઉપરથી આ વખતે હનુમાન જન્મોત્સવનો સંગમ અત્યંત શુભ યોગો સાથે થતો હોવાને કારણે તેનું મહત્વ અનેક ગણું વધી ગયું છે। એટલા માટે ખાસ કરીને આ વખતની પૂનમના દિવસે તમને આ કામો કરવાની આપણા શાસ્ત્રોમાં મનાઈ છે। જો કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ જાણકારી વગર આ કામો કરે છે તો તેનાથી બજરંગબલી અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ ભયંકર રુષ્ટ થઈ જાય છે અને તેને ભૌતિક સુખોથી વંચિત તેમજ આજીવન નિરાશ રહેવું પડે છે। આ દિવસોમાં વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા તમામ પુણ્યકર્મોનું ફળ 100 ગણું થઈને મળે છે, પરંતુ જો આ દિવસે તમારાથી જાણતા અજાણતા પણ 7 એવી ભૂલો થઈ જાય છે તો તે ભૂલનું 1000 ગણું દુષ્પરિણામ પણ આપણે ભોગવવું પડશે, જેના પ્રભાવથી વ્યક્તિને આખા જીવન દરમિયાન મુસીબતો અને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે। જો તમે હનુમાન જન્મોત્સવનું વ્રત રાખી રહ્યા છો અથવા વ્રત નથી પણ રાખી રહ્યા, તો પણ તમારે આ ભૂલો ભૂલથી પણ તમારા સ્વપ્નમાં પણ ન કરવી જોઈએ, કારણ કે આપણા સ્વપ્નશાસ્ત્રમાં કહેવાયું છે કે વ્યક્તિએ સ્વપ્નમાં પણ કરેલા ખોટા કામનું પરિણામ આપણે આ જ જન્મમાં ભોગવવું પડે છે। તેથી ભક્તો, તમે આવી ભૂલ કરવાથી બચો। ખાસ કરીને પરિણીત સ્ત્રીઓ આ વિડીયોમાં જણાવેલી વાતોને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળજો। જો પરિણીત મહિલાઓ ચૈત્ર પૂનમનું વ્રત રાખે છે તો તેમના માટે આ વિડીયો વધુ મહત્વનો બની જાય છે। આ વખતે ઘણા વર્ષો પછી એવો દુર્લભ સંયોગ બન્યો છે કે હનુમાન જન્મોત્સવના દિવસે અમૃત યોગ, સિદ્ધિ યોગ તેમજ મહાલક્ષ્મી યોગનું એક સાથે નિર્માણ થવા જઈ રહ્યું છે, જેના કારણે તમને તમારા જીવનમાં 100% ધનની પ્રાપ્તિ થશે। શ્રી રામ અને હનુમાનજીની વિશેષ કૃપા તમને પ્રાપ્તિ થશે। સાથે જ આ 7 ભૂલોને કારણે તમારે 7 જન્મ સુધી નિર્ધન ન રહેવું પડે અને તમે આ જન્મમાં ભૌતિક સુખોથી વંચિત ન રહી જાઓ, કારણ કે આજનો આ વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક સાબિત થવાનો છે। તો તમે તમારા ફાયદા માટે આ વિડીયોને અંત સુધી જરૂર જોઈને જજો, જેથી તમારો તો ફાયદો થાય જ, સાથે તમે બીજા લોકોનો પણ ફાયદો કરાવી શકો, જેનાથી પણ તમને પુણ્ય ફળોની પ્રાપ્તિ થાય। કારણ કે ભક્તો, ભવિષ્ય પુરાણમાં સ્પષ્ટ લખેલું છે કે જે પણ વ્યક્તિ કળિયુગમાં ઓછામાં ઓછા લોકોની મદદ કરશે તેને ક્યારેય પુત્રહીન કે ધનહીન રહેવું નહીં પડે અને તેના પર ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની અસીમ કૃપા વરસશે, કારણ કે કહેવાય છે કે નેકી વ્યર્થ નથી જતી, ઈશ્વર તેનો લેખાજોખા રાખે છે। એટલા માટે તમે વિડીયોને કાપી કાપીને ન જોતા, જેનાથી તમને સાચી જાણકારી પ્રાપ્ત જ ન થાય અને તમે આખું જીવન પરેશાનીઓ અને સમસ્યાઓથી ઘેરાયેલા રહો। તેથી વિડીયોને ધ્યાનથી જોજો ભક્તો। વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે પણ ઈચ્છતા હો કે ભગવાન શ્રી રામ, સંકટમોચન હનુમાનજી અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણજીની કૃપા તમારા પર સદાય બની રહે, તો વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અને જય હનુમાન જરૂર લખી દો। તો ભક્તો, સૌથી પહેલી ભૂલ જે છે તે તુલસી સાથે જોડાયેલી છે। જી હા ભક્તો, તુલસીને માતા લક્ષ્મીનું પ્રતિરૂપ પણ કહેવામાં આવે છે। આપણે સૌના ઘર આંગણની શોભા તુલસી માતાથી હોય છે। ભગવાન શ્રી હરિ વિષ્ણુ, પ્રભુ શ્રી રામ તેમજ સંકટમોચન હનુમાનજીને તુલસીના પાન અત્યંત પ્રિય છે અને ચોક્કસપણે અર્પણ કરવામાં આવે છે, પરંતુ આ વાતનું તમારે વિશેષ રૂપે ધ્યાન રાખવું જોઈએ કે ચૈત્ર પૂનમ અને હનુમાન જન્મોત્સવના આ પાવન દિવસે તમે તુલસીના પાન ભૂલથી પણ ન તોડશો, કારણ કે પૂર્ણિમા તિથિમાં તુલસી દળ તોડવું વર્જિત માનવામાં આવ્યું છે। આનાથી માતા તુલસીને કષ્ટ થાય છે, જેનાથી તમને પુણ્યની જગ્યાએ તેમના ક્રોધનો સામનો કરવો પડી શકે છે।
એટલા માટે આ દિવસે માતા તુલસી સાથે જોડાયેલી સાવધાની તમારે જરૂર રાખવી જોઈએ. હવે ઘણા બધા લોકો કહેશે કે હનુમાનજીની પૂજા અને તેમને ભોગ તુલસીના પાન વગર નથી લાગતો. તો એવામાં ભક્તો, તમે તુલસી માતાની પાસે જે પડેલા સૂકા પાન હોય, જે નીચે ખરી ગયેલા હોય, તેનો ઉપયોગ પણ તમે પૂનમ અને હનુમાન જન્મોત્સવ પૂજનમાં કરી શકો છો. અથવા એક દિવસ પહેલાં જ પાન તોડીને રાખી લો. પણ આ દિવસે તમે તુલસી માતાની સામે સાંજના સમયે એક ઘીનો દીવો જરૂર પ્રગટાવો. પરંતુ મહિલાઓ ભૂલથી પણ વાળ ખુલ્લા રાખીને તુલસી મૈયાની પૂજા ન કરે. ચાલો જાણીએ બીજી ભૂલ વિશે, જેને આપણે 2 એપ્રિલ હનુમાન જન્મોત્સવના પાવન દિવસે નથી કરવાની. તો જુઓ ભક્તો, ચૈત્ર પૂનમના દિવસે ઉપવાસ રાખીને સંકટમોચન હનુમાનજી અને ભગવાન શ્રી રામજીની પૂજા આરાધના કરવાથી વ્યક્તિને સમસ્ત પાપોમાંથી મુક્તિ અને બળ, બુદ્ધિ, વિદ્યાની પ્રાપ્તિ થાય છે અને શત્રુઓ પર વિજય મળે છે. પરંતુ શાસ્ત્રોમાં કેટલાક ખાસ લોકો વિશે જણાવવામાં આવ્યું છે કે જેઓ જો આ વ્રત કઠોરતાથી રાખી લે છે તો તેનું દુષ્પરિણામ તેમના સ્વાસ્થ્ય અને આખા પરિવારને ભોગવવું પડી શકે છે. તો ભક્તો, સૌથી પહેલા હનુમાન જયંતીનું નિર્જલા વ્રત ગર્ભવતી સ્ત્રીએ પાણી પીધા વગર ન કરવું જોઈએ. આનાથી ગર્ભમાં ઉછરી રહેલા શિશુ પર ખરાબ પ્રભાવ પડી શકે છે. જો વ્રત રાખવું આવશ્યક હોય તો એકવાર તમારા ચિકિત્સકની સલાહ જરૂર લઈ લો અને ફળાહાર પર રહો. વળી ભક્તો, દૂધ પીતા બાળકો અને પોતાના બાળકોને સ્તનપાન કરાવતી મહિલાઓ તેમજ દવાઓ પર નિર્ભર વૃદ્ધ લોકોએ પણ વ્રત જળ ગ્રહણ કર્યા વગર ન કરવું. તેના બદલે તમે ફળાહાર કરી શકો છો. સાથે જ જો તમે મહિલા છો અને હનુમાન જન્મોત્સવનું વ્રત તમારે રાખવું છે, પરંતુ તમારા માસિક ધર્મ એટલે કે પીરિયડ્સ આવી ગયા છે, તો આ અવસ્થામાં જો તમારી શ્રદ્ધા હોય તો તમે માનસિક વ્રત રાખી શકો છો. પરંતુ કોઈ પણ પૂજન સામગ્રીને સ્પર્શ ન કરો કે મંદિરે ન જાઓ. આવું કરવાથી પૂજન સામગ્રી અશુદ્ધ થઈ જશે અને તમને દોષ પણ લાગી શકે છે. આ ઉપરાંત હનુમાન જન્મોત્સવના દિવસે કેટલીક વિશેષ વાતોનું ધ્યાન રાખવું ખૂબ આવશ્યક માનવામાં આવ્યું છે, કારણ કે આ રાતનું પોતાનું જ એક અલગ આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ હોય છે. બીજી મોટી ભૂલ છે પૂનમની રાત્રે જાગરણ ન કરવું. આ રાત્રે જાગીની સુંદરકાંડનો પાઠ કરવાથી, હનુમાન ચાલીસા વાંચવાથી, ભજન કીર્તન કરવાથી, ધ્યાન ધરવાથી અને પ્રભુ શ્રી રામનું નામ જપવાથી મન અને શરીર બંનેને અપાર શાંતિ અને શક્તિ મળે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ રાત્રે જાગનારાને બજરંગબલીના સીધા આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જો કોઈ વ્યક્તિ આ દિવસે આરસમાં સમય વિતાવે છે અથવા રાત્રે જલ્દી સૂઈ જાય છે તો તે દિવ્ય ઉર્જાથી વંચિત રહી જાય છે. એટલા માટે આ દિવસનું સાચું પાલન કરવા માટે જરૂરી છે કે રાતભર જાગીને ભક્તિ અને પૂજા કરવામાં આવે. સાથે જ ભક્તો, ચૈત્ર પૂનમ પર ફક્ત વ્રત અને પૂજા જ પૂરતા નથી મનાતા. દાનનું વિશેષ મહત્વ છે અને દાન કર્યા વગર આ પર્વ અધૂરો ગણાય છે. આ દિવસે જરૂરિયાતમંદોને અન્ન, વસ્ત્ર, ફળ, મીઠાઈ કે ધન આપવું અત્યંત શુભ હોય છે. દાન કરવાથી શ્રી લક્ષ્મીનારાયણના આશીર્વાદ જીવનમાં પ્રવેશ કરે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. જે લોકો આ દિવસે દાન નથી કરતા તેમના પુણ્યનું ફળ અધૂરું રહી જાય છે. એટલા માટે ભલે થોડા સાધનો કેમ ન હોય, પોતાની ક્ષમતા અનુસાર દાન અવશ્ય કરવું જોઈએ. આ ઉપરાંત ભક્તો, ઘણા લોકો અવારનવાર અમને આ પ્રશ્ન કરે છે કે અમારા ઘરમાં અશાંતિ છે, અમારા ઘરમાં અવારનવાર વાદવિવાદ થતો રહે છે, પૈસાને લઈને દર મહિને તંગી જેવી હાલત થઈ જાય છે, અવારનવાર કોઈને કોઈ પરિવારમાં બીમાર પડી જાય છે. તો જુઓ ભક્તો, આનું સૌથી મોટું જે કારણ છે તે છે ભગવાનની પૂજામાં થઈ રહેલી ભૂલ. જી હા ભક્તો, અવારનવાર જોવામાં આવ્યું છે કે ઘણા લોકો પોતાના ઘરના મંદિરોમાં, ડ્રોઈંગ રૂમમાં કે વ્યવસાય સ્થળ પર ભગવાનની મોટી મોટી મૂર્તિઓ રાખી દે છે, જેનાથી તમારી પરેશાનીઓ સાચા અર્થમાં શરૂ થાય છે. કારણ કે ભક્તો, શાસ્ત્રોમાં અંગૂઠાથી મોટા કદની મૂર્તિ અથવા શિવલિંગને ઘરના મંદિરમાં રાખવું વર્જિત છે. આવી મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા વગર નકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે. એટલા માટે જો તમે આ મૂર્તિઓ રાખી રહ્યા હો તો તમે તેની પ્રાણ પ્રતિષ્ઠા જરૂર કરાવો અને તેની નિત્ય સેવા કરો. વળી ભક્તો, પૂનમ પર દાન પુણ્ય કરવું આમ તો શુભ માનવામાં આવે છે, પરંતુ શાસ્ત્રોમાં આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું શુભ નથી મનાતું, જેમ કે લોખંડ કે લોખંડથી બનેલી વસ્તુ પણ કોઈને ના આપવી જોઈએ. ભક્તો, આગામી તામસિક વસ્તુનું દાન તમારે આ દિવસે ભૂલથી પણ ન કરવું જોઈએ. સાથે જ તમારે આ દિવસે ભૂલથી પણ એકબીજા સાથે લડાઈ ન કરવી જોઈએ. માનવામાં આવે છે કે આ મતભેદથી મોટી પરેશાની પેદા થઈ જાય છે. હનુમાન જન્મોત્સવના આ શુભ દિવસે કોઈ એવું કામ ન કરો જે
જેનાથી દાંપત્ય જીવનમાં પરેશાની આવે. આ દિવસે દંપતીએ પરસ્પર તાલમેલ અને પ્રેમથી રહેવું જોઈએ. પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં વ્રત દરમિયાન પતિ પત્નીએ એકબીજાની નજીક ન આવવું જોઈએ, કારણ કે આ દિવસે પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું અનિવાર્ય છે. હનુમાનજી પોતે બાળ બ્રહ્મચારી છે, એટલા માટે આ દિવસે સંયમ તૂટવાથી ઊર્જાની ઘોર ક્ષતિ થાય છે અને ભગવાન સુધી પહોંચવાના માર્ગમાં અવરોધ આવી જાય છે. આની સાથે જ ભક્તો, તમારે આ પાવન દિવસે કાળા રંગની વસ્તુઓનું દાન કરવાથી અને કાળા વસ્ત્રો ધારણ કરવાથી પણ બચવું જોઈએ, કારણ કે કાળો રંગ અશુભતા દર્શાવે છે. આ દિવસે લાલ કે કેસરી વસ્ત્રો ધારણ કરવા સર્વોત્તમ છે. સાથે જ આ દિવસે મહિલા કે પુરુષ કોઈને પણ નખ અને વાળ કાપવાથી બચવું જોઈએ. પૂનમનો દિવસ હોવાને કારણે આ દિવસે વાળ કાપવાથી કુંડળીમાં ગ્રહદોષ ઉત્પન્ન થાય છે, જેનાથી વ્યક્તિના આર્થિક જીવન પર ખૂબ ખરાબ પ્રભાવ પડે છે, જેનાથી વ્યક્તિ કંગાળ પણ થઈ શકે છે. તેથી તમે આવી ભૂલથી પણ ન કરો. આ ઉપરાંત ભક્તો, આ પાવન દિવસે કોઈની પણ સાથે ઝઘડો ન કરો. ભક્તો, આપણા સનાતન ધર્મમાં પ્રત્યેક મનુષ્યની અંદર ઈશ્વરનો વાસ બતાવવામાં આવ્યો છે. એટલા માટે જો તમે આ દિવસે કોઈને કંઈ પણ ભલું બુરું બોલો છો, કોઈનું અપમાન કરો છો, તો તેને સીધું ભગવાનનું અપમાન સમજવામાં આવશે. સાથે જ ભક્તો, સ્ત્રીઓને પણ આપણી સંસ્કૃતિમાં માતા લક્ષ્મીનું રૂપ બતાવવામાં આવી છે. એટલા માટે આ દિવસે તમારે મહિલાઓનું સન્માન જરૂર કરવું જોઈએ. શાસ્ત્રોમાં કહેવાયું પણ છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા, એટલે કે જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે, અને જે લોકો સ્ત્રીઓનું અપમાન કરે છે, તેમને દુઃખ પહોંચાડે છે, તેવા લોકો જીવનમાં ક્યારેય ખુશ નથી રહી શકતા. આ સિવાય હનુમાન જન્મોત્સવના દિવસે કોઈ પણ મનુષ્યએ માંસાહારનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. સાથે જ આ દિવસે મદિરાપાન કરવાથી પણ બચવું જોઈએ. હોઈ શકે કે તમે આ વાત જાણતા હશો, પરંતુ ભક્તો, 99% હિન્દુ ભાઈ બહેનોને એ નથી ખબર કે આ દિવસે જો તમે વ્રત કરો છો તો સારી વાત છે, પણ જો વ્રત કોઈ કારણસર નથી કરી શકતા અથવા ઘરમાં કોઈ એવા સભ્યો છે જે વ્રત નથી રાખી શકતા, તો તેમણે ભૂલથી પણ આ દિવસે તામસિક ભોજન, રીંગણનું શાક, મસૂરની દાળ, મૂળો, ડુંગળી, લસણ અને કોબીજનું સેવન ન કરવું જોઈએ, કારણ કે ભક્તો, વ્રતના દિવસોમાં આ બધી વસ્તુઓ ખાવી તેમાં તમોગુણ હોવાને કારણે અશુદ્ધ માનવામાં આવી છે. શાસ્ત્રાનુસાર આ દિવસે તો તમારે આ બધી વસ્તુઓને ખાવી તો દૂર, સ્પર્શ પણ ન કરવી જોઈએ. એટલા માટે ભક્તો, તમે અથવા તમારા પરિવારના કોઈ પણ સભ્ય વ્રત રાખે કે ન રાખે, પણ આ બધી વસ્તુઓનું સેવન ન કરો. સાત્વિક ફળાહાર કે શુદ્ધ ભોજનનું જ સેવન કરો. અહીં સુધી કે જે લોકો પાન અથવા પાન મસાલા, ગુટકા, સિગરેટ વગેરે વસ્તુઓનું સેવન કરે છે, તેમણે પણ આ પવિત્ર દિવસે આ નશીલી વસ્તુઓથી એકદમ અંતર બનાવી રાખવું જોઈએ. આ દિવસે કોઈ પણ પ્રકારની નશીલી વસ્તુઓનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ આવે છે અને ભગવાન શ્રી લક્ષ્મી નારાયણજી નારાજ થઈ જાય છે. ભક્તો, આપણા હિન્દુ ધર્મમાં હનુમાનજીની ઉપાસના એવી છે જે કર્યા પછી પ્રાપ્ત પુણ્યથી વ્યક્તિને અકાળ મૃત્યુનો ભય નથી રહેતો, ભૂત પિશાચ નજીક નથી આવતા અને આખું જીવન બદલાઈ જાય છે. આ ઉપરાંત આ દિવસે કોઈ પણ પ્રકારની તામસિક યાત્રા ન કરવી જોઈએ. આ દિવસ મોજ મસ્તી કરવાનો નહીં, પરંતુ પ્રભુ શ્રી રામ અને હનુમાનજીની પૂજા કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો હોય છે. તો ભક્તો, જો તમે આ 2 એપ્રિલ ચૈત્ર પૂનમ હનુમાન જન્મોત્સવના દિવસે તમારા જીવનમાં ભગવાનની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોવ, તો અમે તમારા માટે પુરાણોમાંથી સિદ્ધ ઉપાય શોધીને લાવ્યા છીએ. તો ખૂબ ધ્યાનથી સાંભળજો. આ વખતે હનુમાન જયંતીની તિથિને લઈને જે ભ્રમ છે, સૌથી પહેલા તેને દૂર કરી લઈએ. ભક્તો, વૈદિક પંચાંગ અનુસાર ચૈત્ર માસની પૂર્ણિમા તિથિ 1 એપ્રિલ 2026ના રોજ સવારે 7:06 શરૂ થશે અને 2 એપ્રિલના રોજ સવારે 7:41 સમાપ્ત થશે. એવામાં ઉદયા તિથિ અનુસાર આ વર્ષે ચૈત્ર પૂનમ 2 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે અને હનુમાન જયંતીનો મહાપર્વ પણ 2 એપ્રિલ 2026ના રોજ જ આખા હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે. આ વિગતોને તમે ધ્યાનમાં રાખો અને તે મુજબ તમારા વ્રત અને પૂજાનો સંકલ્પ લો. ભક્તો, શ્રીમદ ભાગવતમ અનુસાર ચૈત્ર પૂનમના દિવસે જો શક્ય હોય તો કોઈ નદી, તળાવ કે સરોવરમાં જઈને માછલીઓને લોટની ગોળી ખવડાવી જોઈએ. આનાથી વ્યક્તિને સુખ સમૃદ્ધિમાં અપાર વૃદ્ધિ મળે છે. સાથે જ સ્કંદ પુરાણ અનુસાર આ દિવસે કોઈ બ્રાહ્મણ કે ગરીબને ફળાહાર કે ભોજન જરૂર કરાવવું જોઈએ, પરંતુ ભૂલથી પણ તેમને ભોજન કરાવતી વખતે તમારા મનમાં અહંકાર ના આવવા દો. સાથે જ આ દિવસનું મહત્વ ફક્ત સાધારણ પૂજા સુધી જ સીમિત નથી, પરંતુ આ દિવસે તુલસીના પવિત્ર છોડ
છોડ સાથે જોડાયેલા વિશેષ ઉપાય અત્યંત ફલદાયી માનવામાં આવ્યા છે. આ દિવસની વિશેષતા જણાવતા કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ કોઈ કારણસર વ્રત પણ નથી રાખી શકતો તો પણ જો તે જણાવેલી રીતે હનુમાનજીની આરાધના કરે છે તેમજ શાસ્ત્રોમાં જણાવેલો ફક્ત આ એક અચૂક ઉપાય કરી લે છે તો તેને ભગવાન શ્રી રામ, હનુમાનજી તેમજ માતા લક્ષ્મીજીના અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થશે. પૌરાણિક કથા અનુસાર માતા અંજની અને વાનર કેસરીના ઘરે જ્યારે ચૈત્ર માસની પૂનમના દિવસે ભગવાન શિવના અંશરૂપે મારુતિનંદનનો જન્મ થયો ત્યારે ત્રણેય લોકમાં હર્ષ છવાઈ ગયો. જન્મ લેતાની સાથે જ તેમણે સૂર્યદેવને મીઠું ફળ સમજીને ગળી લીધા હતા, જેનાથી એ સિદ્ધ થઈ ગયું કે તેઓ અસીમ શક્તિઓના સ્વામી છે. આગળ જતા આ જ બાળ હનુમાન ભગવાન શ્રી રામના પરમ ભક્ત બન્યા. જ્યારે રાવણે માતા સીતાનું હરણ કર્યું ત્યારે હનુમાનજીએ જ લંકા ગઈને માતા સીતાની શોધ કરી અને રામનો સંદેશ આપ્યો. લક્ષ્મણજી મૂર્છિત થયા ત્યારે તેઓ આખો દ્રોણાગિરી પર્વત જ ઉપાડી લાવ્યા અને સંજીવની બૂટીથી તેમના પ્રાણ બચાવ્યા. ભગવાન શ્રીરામે સ્વયં કહ્યું હતું કે હે હનુમાન, તારા જેવો મારો કોઈ ઉપકારી નથી. જે પણ ભક્ત ચૈત્ર પૂનમના આ પાવન દિવસે હનુમાનજીની તમના બાળ રૂપમાં કે રામ ભક્ત રૂપમાં પૂજા કરે છે તેને ત્રણેય લોકમાં કોઈ પરાજિત નથી કરી શકતું. જે પણ મનુષ્ય પોતાના જીવનમાં મુકદ્દમાઓથી, શત્રુઓથી કે કોઈ વિશેષ કાર્યમાં વારંવાર મળી રહેલી નિષ્ફળતાથી પરેશાન છે તેણે 2 એપ્રિલ હનુમાન જન્મોત્સવનું આ વ્રત અને તુલસીનો ઉપાય અવશ્ય કરવો જોઈએ. આ કથા અને ઉપાયથી એ સ્પષ્ટ થાય છે કે પૂજા ફક્ત વિધિથી નહીં પરંતુ ભાવ અને સંકલ્પથી ફળ આપે છે. બજરંગબલી પોતાના ભક્તોના સંકલ્પને પૂર્ણ કરીને તેમને વિજયશ્રી પ્રદાન કરે છે. મન, વચન અને કર્મથી સાત્વિકતા જાળવી રાખવી એ આ દિવસનો મૂળ ભાવ છે. આ દિવસે ઉપવાસ રાખવામાં આવે છે, ભલે તે નિર્જળા હોય, ફળાહાર હોય કે સામર્થ્ય અનુસાર હોય, પરંતુ મનમાં વ્રતનો સંકલ્પ અવશ્ય હોવો જોઈએ. ભગવાનનું નામ, જપ, કથા, શ્રવણ અને રાત્રિમાં જાગરણ કરવાથી આ પાવન પર્વનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. તો જુઓ ભક્તો, સાંભળો ભાઈ, આ જે ઉપાય છે તે એવા લોકો માટે છે જેઓ પોતાના જીવનમાં ધનની તંગી, બીમારીઓ કે કોઈપણ પ્રકારના અવરોધને લઈને પરેશાન છે. પૂરી વિધિપૂર્વક તુલસીની માળા હનુમાનજીને ચડાવવાનો આ ઉપાય તમારા જીવનની દશા બદલી નાખશે. આ ઉપાય માટે તમારે સૌપ્રથમ 11 તુલસીના પાનની જરૂર છે. તો તમે 11 તુલસીના પાન એક દિવસ પહેલાં એટલે કે 1 એપ્રિલે જ તોડી લો અથવા પડેલા સાફ પાન લઈ લો, કારણ કે પૂનમે તુલસી નથી તોડવાની. હંમેશા લેતા પહેલાં એ વાતનો ખ્યાલ જરૂર રાખો કે પાન સાફ સુથરા હોય, ક્યાંયથી ફાટેલા ન હોય. પછી હવે તમારે આ પાનને ગંગાજળ અથવા શુદ્ધ પાણીથી સાફ કરી લેવાના છે. હવે તમારે અષ્ટગંધ, લાલ ચંદન કે સિંદૂર ચમેલીના તેલમાં ભેળવીને લેવાનું છે અને એક અનારની કલમ કે પોતાની અનામિકા હંગડીથી આ 11 તુલસીના પાન પર રામ નામ લખવાનું છે. જી હા ભક્તો, હનુમાનજીને 11 તુલસીના પાન પર રામ નામ લખીને ચડાવવાનો આ ઉપાય પોતાનામાં જ એક મહામંત્ર છે. જ્યારે તમે બધા 11 પાન પર રામ નામ લખી લો ત્યારે નાડાછડી એટલે કે રક્ષાસૂત્રની મદદથી પૂરી વિધિપૂર્વક તેની એક સુંદર માળા બનાવી લો. હવે હનુમાન જન્મોત્સવના પાવન દિવસે સ્નાન આદિથી નિવૃત્ત થઈને સ્વચ્છ લાલ કે પીળા વસ્ત્રો ધારણ કરીને હનુમાનજીના મંદિરે જાઓ અથવા ઘરે જ તેમના ચિત્રની સામે બેસો. સામે ચમેલીના તેલનો કે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. પછી રામ નામ લખેલી આ 11 પાનની તુલસીની માળા પૂરા ભાવ અને સાચી શ્રદ્ધા સાથે સંકટમોચન હનુમાનજીને પહેરાવી દો. માળા પહેરાવતી વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરો અથવા ઓમ હમ હનુમતે નમઃ મંત્રનો જાપ જરૂર કરો. ભક્તો, આ ઉપાય કરવાથી તમારા જીવનની મોટીથી મોટી પરેશાની દૂર થશે. ભલે તે નોકરી ન લાગવાની સમસ્યા હોય, વેપારમાં ખોટ હોય, ઘરમાં ક્લેશ હોય કે કોઈ ગંભીર રોગ હોય, હનુમાનજીની કૃપાથી બધું તત્કાલ નષ્ટ થઈ જશે. કારણ કે જ્યાં રામનું નામ હોય છે ત્યાં હનુમાનજી દોડી આવે છે અને તુલસીમાં રામ નામ જોઈને તેઓ એટલા પ્રસન્ન થાય છે કે ભક્તની દરેક મનોકામના પૂરી કરી દે છે. આ ઉપાય કરવાથી જ તત્કાલ રૂપથી તમારા માર્ગના અવરોધો દૂર થઈ જશે. ભક્તો, પૂનમ પર દાનનું વિશેષ મહત્વ હોય છે. જે વ્યક્તિ આ દિવસે ગાય, વસ્ત્ર, અનાજ, ગોળ, ચણા કે દીપ દાન કરે છે તેને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. હનુમાન જન્મોત્સવના દિવસે કરવામાં આવેલા વ્રત, સ્નાન અને દાનથી વ્યક્તિના તમામ પાપ નષ્ટ થઈ જાય છે અને તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે.
રાત્રે હનુમાનજી અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની આરાધના સાથે માતા લક્ષ્મીને પણ પ્રસન્ન કરવા માટે ઘરના મુખ્ય દ્વાર પર અને આંગણામાં દીવા પ્રગટાવવા જોઈએ. આવું કરવાથી ઘરમાં સ્થાયી લક્ષ્મીનો વાસ થાય છે અને પરિવાર પર દેવીની કૃપા બની રહે છે. ભક્તો, હનુમાન જન્મોત્સવનો આ પાવન દિવસ માત્ર પૂજાપાઠ પૂરતો મર્યાદિત નથી, પરંતુ આ દિવસે કરવામાં આવેલા કેટલાક વિશેષ પ્રયોગો તમારા જીવનની દિશા બદલી શકે છે. હનુમાનજી એવા દેવતા છે જે કળિયુગમાં સાક્ષાત બિરાજમાન છે અને પોતાના ભક્તોના પોકાર પર તત્કાલ દોડી આવે છે. ઘરની નકારાત્મકતા અને ક્લેશ દૂર કરવાનો અચૂક ઉપાય. ભક્તો, જેમના ઘરમાં અશાંતિ રહેતી હોય અથવા જેમને લાગતું હોય કે તેમના ઘર પર કોઈની ખરાબ નજર છે, તેમને આ દિવસે એક વિશેષ પ્રયોગ કરવો જોઈએ. હનુમાન જન્મોત્સવની રાત્રે એક મોટા દીવામાં સરસ્યું તેલ ભરી તેમાં 2 લવિંગ નાખીને હનુમાનજીની મૂર્તિ સામે પ્રગટાવો. આ દીવાની જ્યોત સામે જોઈને બજરંગ બાણના 3 પાઠ કરો. પાઠ પૂરો થયા પછી તે દીવાને ઘરના મુખ્ય દ્વારની અંદરની બાજુએ રાખી દો. આ પ્રયોગથી ઘરની તમામ નકારાત્મક શક્તિઓ નાશ પામે છે અને સુખ શાંતિનો વાસ થાય છે. શનિ દોષ અને પનૌતીમાંથી મુક્તિ. જે ભક્તો પર અત્યારે શનિની 7.5 કે ઢૈયા ચાલી રહી છે, તેમના માટે 2 એપ્રિલનો આ દિવસ વરદાન સમાન છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે હનુમાનજીએ શનિદેવને રાવણના બંધનમાંથી મુક્ત કરાવ્યા હતા. તેથી શનિદેવે વચન આપ્યું હતું કે જે હનુમાનજીની ભક્તિ કરશે તેને હું ક્યારેય કષ્ટ નહીં આપું. શનિ દોષથી મુક્તિ મેળવવા માટે આ દિવસે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરવું જોઈએ. સાથે જ અડદની દાળના વડા બનાવીને ગરીબોને વહેંચવાથી શનિદેવ શાંત થાય છે અને જીવનમાં આવી રહેલી અડચણો દૂર થાય છે. આર્થિક તંગી દૂર કરવા માટે પાનના બીડાનો પ્રયોગ. ભક્તો, જો મહેનત કરવા છતાં પણ પૈસા ટકતા ના હોય અથવા દેવું વધી ગયું હોય, તો આ દિવસે હનુમાનજીને વિશેષ પાનનું બીડું અર્પણ કરો. આ પાનમાં કાથો, ગુલકંદ, વરિયાળી અને ઇલાયચી હોવી જોઈએ. યાદ રાખો, તેમાં ચૂનો કે તમાકુ ન હોવા જોઈએ. આ બીડું અર્પણ કરતી વખતે મનોમન પ્રાર્થના કરો કે હે સંકટમોચન, મારા જીવનના આર્થિક સંકટોને દૂર કરો. આ ઉપાયથી અટકેલા નાણાં પાછા મળે છે અને આવકના નવા સ્ત્રોત ખુલે છે. બાળકોના અભ્યાસ અને એકાગ્રતા માટે. પરિણીત સ્ત્રીઓ ખાસ ધ્યાન આપે. જો તમારા બાળકોનું મન ભણવામાં ન લાગતું હોય અથવા તેઓ ખૂબ જ ચંચળ હોય, તો આ દિવસે હનુમાનજીના ડાબા પગનું સિંદૂર લઈને બાળકના કપાળ પર તિલક કરો. આનાથી બાળકની બુદ્ધિ તેજ થાય છે અને તેને હનુમાનજી જેવું બળ અને ચાતુર્ય પ્રાપ્ત થાય છે. ભક્તો, હનુમાન જન્મોત્સવના દિવસે સુંદરકાંડનો પાઠ કરવું એ સાક્ષાત હનુમાનજી સાથે વાત કરવા જેવું છે. જે ઘરમાં આ દિવસે સામૂહિક સુંદરકાંડનો પાઠ થાય છે, ત્યાં ક્યારેય અકાળ મૃત્યુ કે ભયાનક બીમારી આવતી નથી. અંતિમ વિનંતી. આ પવિત્ર દિવસે અહંકારનો ત્યાગ કરો અને પ્રાણીમાત્ર પર દયા રાખો. ગાયને ઘાસ ખવડાવો અને પક્ષીઓને ચણ નાખો. યાદ રાખજો ભક્તો, હનુમાનજીને માત્ર 56 ભોગ કે સોનાના આભૂષણોથી પ્રસન્ન નથી કરાઈ શકતા. તેઓ તો માત્ર રામ નામના શુદ્ધ ભાવ અને સેવાના ભૂખ્યા છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને વધુમાં વધુ ભક્તો સુધી પહોંચાડો, જેથી તેઓ પણ આ પુણ્યના ભાગીદાર બની શકે. હનુમાન દાદાની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે તેવી પ્રાર્થના. ભક્તો, આ પવિત્ર દિવસે માત્ર શારીરિક શુદ્ધિ જ નહીં, પરંતુ માનસિક શુદ્ધિનું પણ એટલું જ મહત્વ છે. હનુમાનજી બુદ્ધિમતામ વરિષ્ઠમ છે, એટલે કે તેઓ બુદ્ધિશાળીઓમાં અગ્રગણ્ય છે. જો તમે કોઈ માનસિક તણાવ, અજ્ઞાત ભય કે ડિપ્રેશન જેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હો, તો હનુમાન જન્મોત્સવના દિવસે આ એક કામ અચૂક કરજો. ભય અને ચિંતા મુક્તિ માટે હનુમાન કવચ. ભક્તો, શાસ્ત્રોમાં જણાવ્યું છે કે જે વ્યક્તિ નિયમિત હનુમાન કવચનો પાઠ કરે છે, તેની આસપાસ એક સુરક્ષા ચક્ર બની જાય છે. ચૈત્ર પૂર્ણિમાની રાત્રે લાલ આસન પર બેસીને હનુમાનજીની મૂર્તિ સામે એક તેલનો દીવો કરો અને 7 વાર હનુમાન ચાલીસાના પાઠ કરો. આ દરમિયાન તમારા મનમાં પૂરો વિશ્વાસ રાખો કે હનુમાનજી તમારા દરેક સંકટોને હરી રહ્યા છે. પાઠ પૂરો થયા પછી હનુમાનજીના ચરણોમાં રાખેલું સિંદૂર તમારા કપાળ પર લગાવો. આનાથી તમારા આત્મવિશ્વાસમાં અદ્ભુત વધારો થશે અને તમામ પ્રકારના ડર દૂર થશે.
રોગ અને શારીરિક પીડા મુક્તિ. જો તમારા ઘરમાં કોઈ લાંબા સમયથી બીમાર હોય તો આ પવિત્ર દિવસે હનુમાનજીના મંદિરે જઈને તેમને સિંદૂર અર્પણ કરો અને ત્યાંથી થોડું સિંદૂર પાછું લાવીને બીમાર વ્યક્તિના કપાળ પર અથવા તેના રૂમના દરવાજે લગાવો. નાસય રોગ હરય સબ પીરા, જપત નિરંતર હનુમત બીરા. આ પંક્તિનો 108 વાર જાપ કરવાથી અસાધ્ય રોગોમાં પણ રાહત મળે છે તેવી ભક્તોની અતૂટ શ્રદ્ધા છે. જીવનમાં સફળતા મેળવવાનો મંત્ર. ભક્તો, હનુમાનજી એટલે અશક્યને શક્ય કરનારા દેવ. જો તમે લાંબા સમયથી કોઈ કાર્યમાં નિષ્ફળતા મેળવી રહ્યા હોવ તો આ દિવસે હનુમાનજીને લાલ રંગના ફૂલ એટલે કે ખાસ કરીને જાસૂદના ફૂલ અર્પણ કરો. હનુમાનજીને જમણા પગના સિંદૂરથી સફેદ કાગળ પર સ્વસ્તિક બનાવો અને તે કાગળને તમારા પૂજા સ્થાન કે તિજોરીમાં રાખી દો. આ ઉપાયથી અટકેલા કામો પૂરા થવા લાગશે અને વિજય પ્રાપ્ત થશે. સમાપન અને આશીર્વાદ. ભક્તો, આ વર્ષનો હનુમાન જન્મોત્સવ અને ચૈત્ર પૂર્ણિમાનો આ પાવન દિવસ તમારા જીવનમાં નવો પ્રકાશ લાવે તેવી મનોકામના. યાદ રાખજો ભક્તો કે ભગવાન માત્ર વિધિઓથી નહીં પરંતુ તમારા પવિત્ર ભાવથી પ્રસન્ન થાય છે. આ પવિત્ર દિવસે કોઈનું ખરાબ ન બોલવું અને સાત્વિક જીવન જીવવાનો સંકલ્પ કરવો એ જ સાચી ભક્તિ છે. તો આજના આ ખાસ વિડીયોમાં આપણે હનુમાન જન્મોત્સવના દિવસે કરવા જેવી અને ન કરવા જેવી તમામ બાબતો વિશે વિગતવાર જાણ્યું. આશા છે કે આ માહિતી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે. જો તમે હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લો અને કોમેન્ટમાં પૂરા ભાવ સાથે જય બજરંગબલી લખવાનું ભૂલશો નહીં. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો જેથી તેઓ પણ હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરી શકે. હનુમાન દાદા સૌનું કલ્યાણ કરે. જય માતાજી, જય દ્વારિકાધીશ.